પેદા નથી થતા હોતા, કેમ કે પોતાને ત્યાં બિરાજતા શિવ સ્વરૂપને કદી પણ વેત્ર ધરાવવાનો પ્રસંગ ઉભો જ ન થયો હોય, એટલે ઘરમાં વેત્ર જેવી વસ્તુ પણ ન હોય, ત્યારે એ સવાલ પણ ઉભો ન થાય કે લાલનને વેત્ર કેમ ન ધરાવાય. આવી અનેક પરંપરાઓ છે. આ તો એક દાખલા તરીકે, આને પાછો પ્રશ્નમાં નહીં લેતા, કેમ કે વિષય સાથે એનો સીધો સંબંધ નથી. મારો કહેવાનો આશય એ છે કે એવી અનેક પરંપરાઓ, રૂઢી સારી પણ છે, કોઈક બહુ નુકસાનકારક ન હોય એવી પણ છે, અને કેટલીક અત્યંત હાનિકારક, અધપતન કરનારી રૂઢીઓ પણ સંપ્રદાયમાં આપણા જ નહીં સર્વત્ર હોય છે. એ શા માટે આવી જાતના પ્રશ્ન આપણને બધાને નથી થતા, અનુસરી જઈએ છીએ. હવે આ અનુસરણ શાસ્ત્રની દ્રષ્ટિથી કેવું અનુસરણ ગણાય એનો વિચાર કરવો જોઈએ. કેમ કે શાસ્ત્ર જ્યારે એમ કહે છે કે તમે જ્યારે કોઈ ઈચ્છા કરો ત્યારે જ્ઞાનપૂર્વક ઈચ્છા કરો, તમે જ્યારે કોઈ કર્મ કરો, એ ચાહે કર્મ ભક્તિરૂપ હોય કે શાસ્ત્રીય યજ્ઞાદિ કર્મરૂપ હોય કે તપસ્યા રૂપ હોય, કંઈ પણ હોય, ચાહે મંત્રના ઉચ્ચાર રૂપ હોય કે દાનના રૂપમાં હોય, એ કોઈ પણ જાતના કર્મને જ્યારે તમે કરો છો ત્યારે એની સમજપૂર્વકનું કર્મ અને સમજ વિનાનું કર્મ, એ બે જાતના કર્મ કરનારા છે. શાસ્ત્ર એમ કે છે કે એક જ પ્રકારનું કર્મ કરવા છતાં પણ જ્ઞાનના કારણે ફલમાં ભેદ થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે કર્મ માર્ગ છે મુક્તિ આપે છે, કર્મથી મુક્તિ થાય છે. કેમ કે ભગવાન એમ આજ્ઞા કરે છે, સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. પોતપોતાના વર્ણાશ્રમ અનુસાર પોતપોતાના કર્મમાં જો કોઈ નિષ્ઠાવાળો હોય તો એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પરંતુ એ સિદ્ધિ અને જેને શાસ્ત્રીય જ્ઞાન સહિત કર્મ કરે છે, બ્રહ્મજ્ઞાન સહિત કર્મ કરે છે, એ જ્ઞાન સહિત કર્મ અને જ્ઞાન રહિત કર્મમાં ફલમાં કોઈ ભેદ થાય કે નહીં? શ્રી મહાપ્રભુજી કહે છે કે થાય છે ભેદ. જે માત્ર કર્મ કરે છે એને આત્મલાભરૂપ મુક્તિ થાય છે, અને જ્ઞાન સહિત જે કર્મ કરે છે એને બ્રહ્માનંદ રૂપા મુક્તિની પ્રાપ્તિ થાય છે. આટલો ભેદ છે. એટલે સર્વત્ર તમારી ઈચ્છા માત્ર ગમે તેટલી સારી હોય, પરંતુ જ્ઞાન રહિત ઈચ્છા હોય, જે વિષયની ઈચ્છા કરી છે એ વિષયના બાબતમાં તમારું કોઈ અધ્યયન ન હોય, એના વિષયની ઉપયોગિતાના સંબંધમાં તમારી કોઈ સમજ ન હોય, માત્ર ઈચ્છા થઈ ગઈ, જેને કુતૂહલ કહેવાય. કેટલીક ઈચ્છાઓ આપણી હોય કૌતુકની માફક, ક્યાંક રસ્તામાં ટોળું ભેગું થયું ને આપણે પણ ઊંચા ઊંચા થઈને ડોક્યું તાણીએ, શું થયું શું થયું શું થયું, ડોક્યું તાણીએ, થોડી વાર રસ પડ્યો, પછી આપણને યાદ આવ્યું કે આપણે તો કોઈ કામ માટે જતા હતા, ત્યાંથી આપણે પાછા રવાના થઈ જઈએ. હવે એ જે ડોકિયા તાણવાની આપણી ઈચ્છા હતી એ જિજ્ઞાસા રૂપી ઈચ્છા નહીં હતી, એ કુતૂહલ હતું. એમ કેટલીક આપણી મનોવૃત્તિ કુતૂહલ રૂપમાં હોય છે. એવી મનોવૃત્તિ બહુ કલ્યાણકારી નથી, પણ આપણે અનુસરીએ છીએ એને. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે આ કુતૂહલ છે એને તમે જો જિજ્ઞાસાના રૂપમાં એને પરિવર્તિત કરો, એના સ્વરૂપને, તો એ કુતૂહલની વૃત્તિ પણ તમને કોઈક લાભ આપી શકે એમ છે. માત્ર કુતૂહલ નહીં, કંઈક જિજ્ઞાસા. મારે એક એવા અમારા હાલોલ ગામની અંદર એક પરિચિત, ત્યાંના ઘણા બધા લોકો અમેરિકા વસે, પછી લગ્ન કરવા માટે ભારત આવે. મા બાપનો બહુ આગ્રહ કે ભાઈ અમે જે કન્યાની સાથે તમારું સંબંધ બાંધી દઈએ એની સાથે તમારે લગ્ન કરવા. એટલે એમને અસંતોષ ન થાય એ ખાતર પોતે ગોઠવી રાખ્યું હોય તે છતાં પણ ના પાડવા માટે લોકો આવે, મહિના દિવસ ફરે, એવા મારા પરિચયમાં આવ્યો હતો.
આ કુતૂહલ અને જિજ્ઞાસાના માટે હું વાત કહી રહ્યો છું કે એક ભાઈ એવી રીતે આવ્યા લગ્ન કરવા માટે. પછી એક દિવસ અમદાવાદ જાય, એક દિવસ વડોદરા જાય, એક દિવસ દાહોદ જાય, એક દિવસ ભરૂચ સુરત જાય, બધી જગ્યાએ ફરવા માટે જાય. ક્યારેક કોઈક લોકો આવે એમને ત્યાં ખૂબ નાસ્તા પાણી હરફર બધું થાય, કેમ સ્વાભાવિક છે આવા જાય એટલે કંઈક તો છે, છોકરાવાળા હોય તો વિશેષ થાય. પછી કહે કે બહુ મજા આવી એમ. ભાઈ મેં કીધું શું હવે, એ તો આપણે કરવાનું જ ક્યાં છે, આપણે તો નક્કી જ કરી રાખ્યું છે પહેલેથી, થાશે તો ત્યાં જ. આ તો ટાઈમ પાસ એક્ટિવિટી, આ કુતૂહલ વૃત્તિ છે. આવી જાતની કુતૂહલ વૃત્તિથી પણ મનુષ્ય કોઈ કાર્ય કરતું હોય પરંતુ એને કોઈ સ્થિરતા ના આપી શકે. જિજ્ઞાસાથી કોઈ કાર્યમાં જોડાઈએ તો ભલે એ બહુ ઉત્તમ કક્ષાનું કાર્ય ન હોય તો પણ કંઈક પરિણામ સુધી પહોંચાડે, કંઈક તો પરિણામ આપે. એટલે સર્વત્ર શાસ્ત્રમાં જે કંઈ પણ કરો એને સમજપૂર્વક કરો, ન કરો એને પણ સમજપૂર્વક ન કરો. આ બંને વસ્તુ જરૂરી છે. કરવા માટે જ સમજ છે એવું જરૂરી નથી, નહીં કરવા માટે પણ સમજની આવશ્યકતા તો છે કે શા માટે નહીં કરવું. એટલે મહાપ્રભુજીના વચનોને